જગ્યા છોડતા જ નહીં, સાફ 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 કરીને કોઈ જગ્યા જ નથી એ લોકોને છુપાવવાની, નહીં પથ્થર નહીં દર કંઈ જ ના મળે. તો અમે લોકો આવા જૂના ડોલ લઈને બધી એમાં પછી આવી જૂની પાઇપ લઈને એને કટ કરીને આની અંદર ઊભી ઊભી મૂકી દે અને થોડુંક પાણી નાખી દે અને ગપ્પી ફિશ એટલે એક ઇકોસિસ્ટમ છે. બધા સાંજે બેસે છે, વાત કરવા માટે મળે છે. અગર પ્રેસિડેન્ટ, અને પ્રેસિડેન્ટ કોણ હોય બિલ્ડિંગના? બધા તમારા કોઈના છોકરા કે કોઈનો ફ્રેન્ડનો છોકરો કે એવું કંઈક જ હશે કોઈને કોઈ. તો એ લોકોની પાસેથી પરમિશન લઈને તમારી પાસે થોડોક બી કોમન પ્લોટ હોય ને, એ કોમન પ્લોટની અંદર તમે નાનું શું બી જંગલ ઉગાડવાનું ચાલુ કરી શકો. અમે તો બહુ રેખા છે મારા ઘર પાસે. એટલે પણ એમાં અને જંગલ બનાવો તો એમાં શું હોય, જંગલમાં સાથે સાથે તમે એક વોટર બોડી મૂકો, નાનું પોન્ડ જેવું બનાવ્યું હોય, એની અંદર ગપ્પી માછલીઓ નાખો તો કોઈ બીજું પક્ષી એને ખાવા આવે. ગપ્પી માછલીઓ હોય એ મચ્છરને ખાઈ જાય એટલે મચ્છર ના થવા દે. તેવી રીતે એક આખી ઇકોસિસ્ટમ આપણે બનાવવી પડે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે 5 વર્ષ તમે પહેલા 5 વર્ષ ઝાડને પાણી આપો, એના પછી આખી લાઈફ થોડી આપશો. હવારે આ વડને પાણી बॉल पाइथन ઓય ડેવિડ મે ક્યાં ગઈ? ना पिन जेरी पाइथन जेरी नहीं है અરે ડેવિડ બે अलग टाइप નો છે. સિંગાપુર ની હોય ને? ના આ સિંગાપુરી નથી. મને ખબર છે તો કલર આવે ને. એડપ્ટ કરીએ. અલા બ્રાઝિલ નો છે એ પોપટ. આજે રેસ્ક્યુમાં આવેલી પણ હવે એ લોકોનું કેવું છે, સેટ થઈ ગયા એટલે એ લોકો ઉડતા જ નથી, અહીંયા જ રહે. આ લોકો ખાલી ગ્રાઉન્ડ લેવલ પર જ રહી શકે. મોસ્ટ ઓફલી अपना स्लोपिंग है. ऊपरनी साइड ઊંધો એક્ઝોસ્ટ છે, અહીંયાની સાઈડ ચત્તો એક્ઝોસ્ટ છે. એટલે શું થાય કે અહીંયાથી બહારની હવા અંદર ખેંચે. અહીંયા બહાર તમે વચ્ચે પાણી જોયું, एक बीच में वाटर बॉडी है. वो वाटर बॉडी में से जो भी पानी इवोपरेट होता है, जो इवोपरेट થાય પાણી, એમાં આપણે ખબર છે બધા લોકો ઘરમાં હ્યુમિડિફાયર લગાવે. આ એકના નેચરલ પોન્ડ બનાવ્યું છે. ખાનકને આજુબાજુ એટલે રાખવું. આને ક્લીન કરવું પડે? ના, આ નેચરલી ફિલ્ટર થાય છે. પાછળ 3 સેક્શન્સ છે. એમાં પથરા ઈટ છે, નાની નાની સેન્ડ છે અને પ્લાન્ટ છે, એક્વેટિક પ્લાન્ટ. એના લીધે એ આટલા પ્રોસેસથી જાય ને એટલે આ પાણી પોતે ચોખ્ખું થઈ જાય. અને આમાં એક સકરમાઉથ કહીને ફિશ છે, જે છે ને નીચે લીલ ને બધું થાય ને એ ખાઈ જાય, એ ચોખ્ખું કરી દે. અને નાની નાની ગપ્પી